ફાસલો. લેખક અશ્વિની ભટ્ટ. પ્રકરણ 95. આર.કે. વાઝના અંગત ફોન પર આવેલા સંદેશાથી ઉદયપુર કેન્ટોનમેન્ટની ઇન્ટેલિજન્સ વિંગમાં એકાએક ભારે પ્રવૃત્તિ શરૂ થઈ હતી. તરત જ હુકમો અપાયા હતા અને મેજર વિજય અગ્રવાલે ફોન પર જ વાઝ પાસેથી બ્રીફિંગ મેળવ્યું હતું. મેજર વિજયે મિલિટરી પોલીસની તેમજ સ્ટેશન કમાન્ડન્ટને રિપોર્ટ કર્યો હતો. તરત જ 2 હેલિકોપ્ટર્સ તૈયાર કરવામાં આવ્યા હતા અને મેજર શર્મા તથા તેના હાથ નીચેના લેફ્ટનન્ટ સુબ્બારાવને એક ક્રાફ્ટમાં અને બીજી ક્રાફ્ટમાં ક્રેક કમાન્ડોઝની 8 જણની ટુકડી તૈયાર કરવામાં આવી હતી. દિલ્હી અને ઉદયપુર બેઝ વચ્ચે ટેલિફોન લાઇન ખણખણી ઉઠી હતી. મિનિટોમાં જ ઓપરેશન જયસમંદની કાર્યવાહી શરૂ થઈ હતી. ઉદયપુરથી હેલિકોપ્ટર્સ ઉપડ્યા તે મિનિટે કંઈક આંફતો થાકીને ચૂર થયેલો હરીશ જૈન, પાનીઓ અને ડૉક્ટર શ્રીવાસ્તવ પહાડી પરથી નીચે આવ્યા હતા. રૂઠી રાણીના મહેલમાં જતાં જતાં જ હરીશે ડૉક્ટર શ્રીવાસ્તવને આખી ઘટનાથી વાકેફ કર્યા હતા. આ વખતે તેમનો મિત્ર નાગર ભારે મુસીબતમાં મુકાયો હતો તેમાં તેમને કોઈ શંકા ન હતી. એ બંને જણની પાછળ પાનીઓ પાળેલા ઢોરની માફક અવાચક ચાલતો હતો. એ 3 જણ બોટ હાઉસ પર આવ્યા ત્યારે નાગર અર્ધબેહોશ અવસ્થામાં તંદ્રામાં ઝૂલતા હતા. ડૉક્ટર શ્રીવાસ્તવે નાગરની પલ્સ લીધી. તે નાડી તપાસતા હતા ત્યાં જ સરજુ દોડી આવી. જયસમંદના પટાંગણ પર હેલિકોપ્ટર્સ ચક્રાઓ લઈ રહ્યા હતા. હેલિકોપ્ટર્સ! તે બોલી ઉઠી. તે સાથે જ જાણે કોઈ સ્વપ્નમાંથી જાગ્યા હોય તેમ નાગર બેઠા થયા હતા. ગેટ અવે! જીગર, હરીશ, સરજુ! તે બોલી ઉઠ્યા. તો તું રહે ડૉક્ટર, એ લોકોને ભાગી જવા દે. નાગરની આસપાસ જીગર, હરીશ અને સરજુ ગોઠવાયા હતા. જીગરે હરીશને બને તેટલી ઝડપે વાસ પર કરેલા કોલની વાત કરી હતી. લૂંટનો માલ ભરેલો હોલડોલ જીગરે તૈયાર રાખ્યો હતો. નાગર પથારીમાં બેઠા થયા હતા. ડૉક્ટર, તેણે શ્રીવાસ્તવને કહ્યું, તું રોકા, આ લોકોને જવા દે. પણ નાગર, તે બોલવા ગયા. ફોર ગોડ સેક, હું કહું તેમ કરો, તે બરાડી ઉઠ્યા. તેમને બોલતી વખતે પણ આખા શરીરમાં ઝાટકા વાગતા હતા. તમે ચાલ્યા જાઓ, જસ્ટ ગો અવે, મેં બધું વિચારી લીધું છે. હરીશે જીગર સામે જોયું. તેણે નિર્ણય લીધો. તે નાગરને ભારે માનથી જોતો હતો. નાગરે તેને ઝડપ્યો હતો, ચાલાકીથી ફસાવ્યો હતો, છતાં તેમના પર કોણ જાણે કેમ વિશ્વાસ મૂકવાનું મન થતું. ઓકે નાગર સાહેબ, પણ પછી તમને કંઈ થવાનું નથી. યુ જસ્ટ રન. તમે અહીંથી દૂર થાવ, તે બોલ્યા. કમાન્ડો આવે તે પહેલાં. હેલિકોપ્ટરના અવાજો હવે સ્પષ્ટ સંભળાતા હતા. નાગરે પણ તે અવાજ સાંભળ્યો. લૂંટનો માલ ક્યાં છે? તેમણે આજુબાજુ જોયું. મારી પાસે છે, જીગરે ખભે ભરાવેલો હોલડોલ આગળ કરીને કહ્યું. એ શ્રીવાસ્તવને આપી દે, નાગરે કહ્યું. જીગરે હરીશ સામે જોયું, સરજુ સામે જોયું. જીગરે થેલો કોઈને સોંપવા માગતો ન હતો. નાગર કાઉન્ટ ઇન્ટેલિજન્સનો માણસ હોય કે ગમે તે હોય, પણ આખી ઘટનાનો સંદર્ભ જ એવો હતો કે લૂંટનો માલ તેના કેન્દ્રમાં આવીને ઊભો રહે, અને એટલે જ જીગરે છોડવા માગતો ન હતો. આપી દે થેલો જીગર, હરીશે ધીરેથી કહ્યું. જીગરે સરજુ સામે જોયું. કેટલી તકલીફ ઉઠાવી હતી એ છોકરીએ. સરજુની આંખ સહેજ પહોળી થઈ. તેણે આંખો નમાવી. જીગરે થેલો નીચે મૂક્યો. નાગર સાહેબ, મને થેલામાં કે લૂંટના સમગ્ર માલમાં ક્યારેય રસ ન હતો, પણ હવે મને ખબર છે એ થેલો તમારી અસ્ક્યામત છે, જિંદગી છે, સલામતી અને સ્વાતંત્ર્ય છે. જેટલો રસ તમને તમારા મિત્રોનું તર્પણ કરવામાં હતો તેટલો જ રસ મને મારી બહેનની રક્ષાના. કહેતા ભડવીર પોલીસ અધિકારીનું ગળું રૂંધાયું. તે બોલી ન શક્યા. તેમની આંખોમાંથી આંસુ સર્યા. હેલિકોપ્ટર્સ જયસમંદના પટાંગણમાં ઉતરે તે પહેલાં જ બોટ હાઉસના પાછલા ભાગમાંથી ગરાજમાં થઈને હરીશ, જીગર અને સરજુ નીચે ઉતર્યા. તેમની પાછળ આવેલો પાનીઓ ઓવાર આગળ અટક્યો. સરજુ પાછી વળી. તેણે પાનિયાનો હાથ પકડ્યો, તેને ખેંચ્યો અને તેને ચુંબન કર્યું. પાનીઓ હેપતાઈ ગયો. તેના રોમમાં કંઈક ધરતીકંપ સર્જાયો. તારે પણ અમારી સાથે આવવાનું છે પાનિયા, કહીને તેણે એને ખેંચ્યો. બાળકને આંગળીએ પકડીને પરાણે ચલાવતી માતાની માફક સરજુની પાછળ તે ઢસડાયો. ઘૂઘવતા ઘેરા અવાજ સાથે હેલિકોપ્ટરો ઉતર્યા ત્યારે હરીશની ફિયાટ જયસમંદનો ટોળા ઉતરીને ઉદયપુર જવાના રસ્તા પર અંધકારમાં બત્તીઓ જલાવ્યા વગર સરી રહી હતી. હરીશ ગાડી ચલાવતો હતો.
તેની બાજુમાં જીગર બેઠો હતો. પાછળ પાનીઓ અને સરજુ બેઠા હતા. જીગર અને હરીશ તેમના મિત્રોને યાદ કરતા હતા. સરજુ તેની મા અને એમકેને યાદ કરી રહી હતી અને પાનીઓ તેના કંઈક બેડોળ થયેલા ચહેરા સાથે બેઠેલી ઉષ્ણપરીની બાજુમાં બેસીને જયસમંદના ઓવારે રેઢી પડેલી તેની નાનકડી હોડીને યાદ કરતો હતો, તેની નાજુક ચંપાકલીને. જીગરે હરીશ તરફ જોયું. બંને મિત્રોને ઓછી ઈજાઓ થઈ ન હતી, પણ ઈજાઓ, દર્દ, વેદના બધું ગૌણ બની ગયું હતું. આવતીકાલે રાજસ્થાનના રાજકારણના ઇતિહાસમાં એક ભયાનક બનાવ બનશે. મિત્રોનું એક અનેરું તર્પણ થશે. એકાએક જીગરે પૂછ્યું, હરીશ, આપણે બિરેનની તો વાત જ ન કરી. તે કહ્યું હતું કે બિરેનને આપણે મળીશું શેક્સપિયર. હરીશ બોલ્યો. મળીશું? જીગરે આશ્ચર્ય ઠાલવ્યું. મેજર શર્મા અને લેફ્ટનન્ટ સુબ્બારાવ ઝડપથી હેલિકોપ્ટરોમાંથી ઉતર્યા હતા. તેમની સાથે કમાન્ડો યુનિટની એક નાનકડી ટુકડી, મેડિકલ ઓફિસર, ફિલ્ડ હોસ્પિટલનું પૂરું કીટ, એક પરિચારિકા અને એક ફોટોગ્રાફર હતો. જોતજોતામાં બોટ હાઉસનો ઘેરો નંખાયો. ખાખી હાફ પેન્ટ, હાફ શર્ટ અને પીઠ પર પૂરા કીટ સાથે ઉતરી આવેલા સ્ફૂર્તિલા જવાનો બોટ હાઉસની આગળ પાછળ સ્ટ્રેટેજિક ફોર્મેશનમાં ગોઠવાયા. 2 જણ હેલિકોપ્ટરો પાસે અને બીજા 2 જયસમંદના ઓવારા પર આવેલા ગેસ્ટ હાઉસના મકાન આગળ બાઠા હાથની સ્ટેંગનો લઈને ઊભા રહી ગયા. હેલિકોપ્ટરોના અવાજ અને સર્ચ લાઇટોથી જયસમંદનું વાતાવરણ ફેરવાઈ ગયું હતું. ગેસ્ટ હાઉસમાં રહેતા બધા લોકો, સહેલાણીઓ જાગી ઉઠ્યા હતા. જેમણે બહાર આવવાની કોશિશ કરી તેમને અંદર ધકેલી દેવામાં આવ્યા. આર.કે. વાઝના સંદેશા પ્રમાણે બોટ હાઉસમાં ઇન્ટેલિજન્સનો એક એજન્ટ ઘવાયેલો હતો. પહેલું કામ તેને ટ્રીટમેન્ટ આપવાનું હતું. લેફ્ટનન્ટ સુબ્બારાવ બહારની એરેન્જમેન્ટમાં પરોવાયો અને મેજર શર્મા, મેડિકલ ઓફિસર અને પરિચારિકાને તેમજ ફોટોગ્રાફરને લઈને બોટ હાઉસમાં પ્રવેશ્યો. ફિલ્ડ હોસ્પિટલના પોર્ટેબલ સાધનો લાવવામાં આવ્યા. કોઈ પૂછપરછ કર્યા વગર બધા કામે લાગ્યા. ડૉક્ટર શ્રીવાસ્તવે મેજર શર્માને પોતાનો પરિચય આપ્યો. શ્રીવાસ્તવને મેડિકલ ઓફિસર લેફ્ટનન્ટ ડૉક્ટર માલુની ઓળખાણ કરાવવામાં આવી. ડૉક્ટર શ્રીવાસ્તવે માલુને મદદ કરવાની શરૂ કરી. જોતજોતામાં એક કમરો હોસ્પિટલના થિયેટરમાં ફેરવી નાખવામાં આવ્યો. દરમિયાનમાં મેજર શર્મા અને ફોટોગ્રાફર થોરાટે દેવકીનંદનની લાશના ફોટા લીધા. ઘડિયાળને કાંટે જ જાણે આ સૌના જીવન ધબકતા હોય તેમ બધા કામો આટોપાયા. ફિલ્ડ ટેલિફોન પરથી HQ પર પરિસ્થિતિનો અહેવાલ મોકલાયો. નાગર પર નાનકડી શસ્ત્રક્રિયા કરવામાં આવી. પાટાપિંડી થઈ. તેમને આરામ થાય તે રીતે સુવડાવવામાં આવ્યા. કમાન્ડો ટુકડી આવી તેના લગભગ અડધા કલાક પછી બીજું એક હેલિકોપ્ટર આવ્યું. તેમાંથી આર.કે. વાઝ ઉતર્યા હતા. તેમણે સુંદર રીતે સિવાયેલો શૂટ પહેર્યો હતો. તે અંદર આવ્યા ત્યારે નાગર ઘણા સ્ફૂર્તિમાં આવ્યા હતા. હોમ મિનિસ્ટર મરાયા હતા. તેમાં એક પોલીસ અફસર કમ ઇન્ટેલિજન્સ સર્વિસીસનો સભ્ય સંડોવાયો હતો. તે વાત નાની ન હતી. વાઝ નાગર પાસે આવીને બેઠા. બાકીનાઓને કમરાની બહાર મોકલી દેવામાં આવ્યા. માય ગોડ ડાયમંડ, આ શું કર્યું તે? વાઝે કહ્યું. જે તે કર્યું હોત, નાગરે કહ્યું. પહેલી ગોળી તેણે ચલાવી. નાગરે શ્વાસ લીધો. વાઝ, તારી તપાસનો આ છેડો છે. ખરેખર? વાઝે આશ્ચર્યથી કહ્યું. 10 સ્કાઉન્ડલ. મને કલ્પના હતી કે એ લબાડ છે, પણ એક રાજ્યનો હોમ મિનિસ્ટર થઈને તે આવું દેશદ્રોહનું કામ કરતો હશે તેની કલ્પના ન હતી. થેન્ક્સ ટુ ધ યંગ બોયઝ. કોણ યંગ બોયઝ? વાઝે પૂછ્યું. અને નાગરે બેંક ઓફ મેવાડમાંથી લૂંટાયેલા લોકરોનો માલ જીગરે કેવી રીતે સંતાડ્યો હતો ત્યારથી માંડીને દેવકીનંદનના મૃત્યુ સુધીની વાત કહી સંભળાવી. એ બધા ક્યાં છે? મેં ભગાડી દીધા છે. ભગાડી દીધા? અરે ડાયમંડ, તને આના કોમ્પ્લિકેશન સમજાતા નથી. માલ મારી પાસે છે વાઝ. એ છોકરાઓ સંડોવાત તો એમને મુસીબત થાત. યુ નો, નાગરે કહ્યું અને વાઝને પેલો ઓલ્ડોલ બતાવ્યો. તું નિરાતે જોજે. ઇટ ઇઝ ફેન્ટાસ્ટિક. દેવકીનંદન દગલબાજ હતો. જોધપુરની ઘટનામાં પણ એ જવાબદાર હતો. યુ મીન મિસાઇલ્સ બાબતમાં? હા વાઝ, તેણે જ મેજર હબીબને બ્લુપ્રિન્ટ્સ આપી હતી. પણ શા માટે? મને સમજાતું નથી, વાઝે પૂછ્યું. પૈસા વાઝ, પૈસા. પણ સાલા પાસે અઢળક પૈસા છે. પોતાને માટે, ઇલેક્શન જીતવા માટે નહીં. ઓહ ગોડ, કહીને વાઝે થેલો ઉઠાવ્યો. બીજા કેટલા જાણે છે? થોડાક. ડૉક્ટર શ્રીવાસ્તવ, એ છોકરાઓ હરીશ અને જીગર, અને એ છોકરી સરજુ દિવાન.
એક હોડીવાળો છોકરો અને બોટ હાઉસના 2 નોકરો. હોડીવાળાને છોકરા સાથે મોકલી દીધો છે, નાગરે કહ્યું. બીજાઓને રાઉન્ડ અપ કરી લેવા પડશે, વાસ બોલ્યો. એક બાવો હશે રૂઠી રાણીના મહેલ પર, તેને કદાચ થોડી ખબર હશે. નેવર માઇન્ડ, તું આરામ કર. થેલો ઉઠાવીને વાસ બહાર ગયો. થોડી મિનિટો તેણે ડૉક્ટરો સાથે ગાળી અને પછી બહાર નીકળ્યો. સુબ્બારાવ અને શર્માને તેણે કેટલીક વાતો સમજાવી. બીજા 1 કલાક પછી જયસમંદને ઓવારેથી વાઝ, નાગર, શ્રીવાસ્તવ, નાથુસિંહ, ખાનસામો, બંસીલાલ વગેરેને લઈને એક હેલિકોપ્ટર રવાના થયું. રાતના પાછલા પહોરે બીજું હેલિકોપ્ટર રવાના થયું. તેની થોડી મિનિટોમાં પોલીસ આવી પહોંચી અને તપાસ શરૂ થઈ. રાત્રે 2 વાગે વડાપ્રધાન સમક્ષ જયસમંદમાં બનેલી ઘટનાઓનો સિલસિલો મૂકવામાં આવ્યો હતો. વડાપ્રધાન ઘડીભર ચિંતાગ્રસ્ત બની ગયા હતા. તેમણે વાઝે રજૂ કરેલો રિપોર્ટ ઉદ્વિગ્ન થઈને સાંભળ્યો હતો. પંજાબ અને રાજસ્થાનની સરહદ પર જે બનાવો બન્યા હતા તેમાં લશ્કરી સેવાઓને જાસૂસીની ગંધ તો આવી જતી, પણ છેલ્લા 25 વર્ષથી એકધારી રીતે રાજ્યોના વિલીનીકરણ પછીના ઇતિહાસમાં પ્રથમ વખત એક ગજબનાક સાંકળ પકડાઈ હતી. લૂંટના માલમાંથી પકડાયેલી ચીજો જોઈને વડાપ્રધાન આઘાત પામ્યા હતા. લશ્કરી દળોના સરસેનાપતિએ બ્રીફિંગ કર્યું હતું અને ત્યારબાદ કેટલાક નિર્ણયો લેવાયા હતા. પ્રશ્ન કેવળ રાષ્ટ્રની સલામતીનો કે જાસૂસીના કૌભાંડનો જ ન હતો, પણ મોરલનો હતો. પ્રજાના નૈતિક જુસ્સામાં વોટ આવે નહીં તેવું કંઈક કરવું જોઈએ તેવો સર્વસંમત અભિપ્રાય વડાપ્રધાનના સિનિયર કેબિનેટ સાથીઓનો હતો. વળી આ સંદર્ભમાં જાસૂસીની આવી સાંકળ અને તેના અંકોડા જેવા એક આદમીને ઝેર કરવામાં આવે તે પણ એટલું જ અગત્યનું હતું. વડાપ્રધાને રાત્રે જ લૂંટમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓની વિગતો મંગાવી હતી. ડીએસપી નાગરને હાજર કરવા શક્ય ન હતા, પણ મોરારકાને પાટનગરમાં બોલાવી લેવાયા હતા. જયપુર અને દિલ્હી વચ્ચે રાત્રે જ લશ્કરી વિમાનોની અવરજવર થઈ હતી. મોરારકાએ લૂંટનો સિલસિલો આપ્યો હતો. જે વખતે લૂંટ થઈ હતી તે વખતે વડાપ્રધાન સત્તા પર ન હતા. તેમને એ પ્રસંગ યાદ હતો, પણ તેની વિગતોનો ખ્યાલ ન હતો. વડાપ્રધાન અને રાષ્ટ્રના ગૃહપ્રધાને એ વિગતો સાંભળી હતી. એકાંતમાં તે વિશે ચર્ચા પણ થઈ હતી. વડાપ્રધાન અને મોટાભાગના સિનિયર સાથીઓ રાજસ્થાનના જૈન કુટુંબ વિશે માહિતગાર હતા. અલબત્ત હરીશ જૈનને તે જાતે ઓળખતા ન હતા, પણ તેમણે એ કુટુંબ વિશે પૂછપરછ કરી હતી. જૈન કુટુંબે રાજસ્થાનના જાહેર સામાજિક જીવનમાં ઘણી બધી સેવાઓ કરી હતી. એટલું જ નહીં, પણ રાષ્ટ્રીય નીતિઓના પુરસ્કર્તાઓ પણ એ કુટુંબમાં હતા. ગોવિંદ ભંડારી, અશોક શેખાવત, ચંદન નામેચા અને બિરેન ભટ્ટાચાર્ય વિશે પણ મોરારકાએ માહિતી આપી હતી. લૂંટનો માલ જીગર પરોત નામના એક જવાને સંતાડી રાખ્યો અને એ માલને પરિણામે આખી ઘટના સર્જાઈ હતી. કેવા સંજોગોમાં અને કેવી આઇડિયોલોજીના નેજા હેઠળ કે અસર હેઠળ લૂંટ થઈ હતી તેની પણ વિગતે નોંધ વડાપ્રધાને માંગી હતી. વળી આના અનુસંધાનમાં વાઝે ઝડપથી આખો પૂર્વ ઇતિહાસ, રાજ્યના વિલીનીકરણના અટપટા પ્રશ્નોથી માંડીને મિશ્ર કુટુંબના વર્ચસ્વ, ઇન્દર પ્રસાદ દિવાન, તેમની પત્ની એમ.કે. વગેરેના જીવન અંગે પણ માહિતી આપી. વડાપ્રધાને ભારે ચિંતા સાથે આ બધી વાતો સાંભળી હતી. વાઝ તેમની સાથે પેલો થેલો લેતા આવ્યા હતા. તેમાંથી એક પછી એક ચીજો બહાર કાઢીને તેમણે વડાપ્રધાન અને ગૃહપ્રધાનને એકાંતમાં બતાવી હતી. ઉત્તરીય અને પશ્ચિમી ક્ષેત્રોમાં સમરાંગણમાં ક્યાં કઈ ઘટનાઓમાં ભારતીય લશ્કર દળોને મુશ્કેલી ઊભી થઈ હતી તેનું બયાન પણ લશ્કરી વડાએ કર્યું હતું. આ બધાનું પગેરું દેવકીનંદન અને તેના ભાઈ રઘુનંદન તરફ દોરી જતું હતું, જેના પર ભારે વિશ્વાસ મૂકીને પાટનગરના સત્તાધીશો મદાર મૂકતા હતા. તે જ મિશ્ર ભાઈઓએ અંગત સ્વાર્થ, મહત્વાકાંક્ષાને કારણે આખા રાષ્ટ્રની સલામતી જોખમમાં મૂકી હતી. તેનો સન્નાટો વડાપ્રધાનના એ ચર્ચાખંડમાં વ્યાપ્યો હતો. વડાપ્રધાને આખી એ ઘટનાનો સંદર્ભ ચર્ચ્યો હતો. લશ્કરી દળના વડા, માહિતી અને પ્રસારણ ખાતાના પ્રધાન અને ગૃહપ્રધાન વગેરેએ એકાંતમાં બંધ બારણે ચર્ચા વિચારણાઓ કરી હતી. કાયદાની અનેક આંટીઘૂંટીઓ તેમજ વરિષ્ઠ લોકોના નૈતિક જીવનના પ્રશ્નો આ ઘટનાથી ઊભા થવાના હતા. આખરે રાતના પાછલા પહોરે કેટલાક પ્રાથમિક તબક્કાના નિર્ણયો લેવાયા હતા અને તે પ્રમાણે ન્યૂઝ બુલેટિનો તૈયાર કરવામાં આવ્યા હતા. તે સાથે જાહેર ન કરી શકાય તેવા પણ કેટલાક નિર્ણયો લેવાયા હતા. વહેલી સવારના બુલેટિનમાં જે સમાચારો છાપવામાં જાય અને રેડિયો પરથી રજૂ કરવામાં આવે તેનો મુસદ્દો ગૃહપ્રધાનના અને લશ્કરી પાંખોના વડાઓને સાથે રાખીને ઘડાયો. ગઈકાલે રાજસ્થાનના ગૃહપ્રધાન દેવકીનંદન અને તેમના ભાઈ રઘુનંદનનું કરુણ અને રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયું છે. જયસમંદ વિસ્તારમાં થયેલા મૃત્યુ બાબતમાં
સઘન તપાસ ચાલી રહી છે. સમાચારની વિગતો આ પ્રમાણે છે. ગઈ સાંજે અંગત કારણોસર રાજધાનીમાંથી ઉદયપુર પહોંચેલા શ્રી દેવકીનંદન મિશ્ર પર ઓચિંતો જ તેમના ભાઈ રઘુનંદન મિશ્રનો ફોન જયસમંદ બોટ હાઉસ પરથી આવ્યો હતો. એ ફોન આવતા જ ગૃહપ્રધાન તેમની અંગત જીપસ્ટરમાં એકલા બોટ હાઉસ પર પહોંચ્યા હતા. રાજસ્થાનમાં નામીચા બનેલા રામતીરથ જાદવ અને કરવી ઢિલ્લો નામના બે અંધારી આલમના શખ્સોએ તેમના પર હલ્લો કર્યો હતો. રોઠીરાણીની પહાડી પર આ મુઠભેડ થઈ હતી. શ્રી દેવકીનંદને બદમાશોનો સામનો સ્વબચાવ માટે કર્યો હોય તેમ પ્રાથમિક અહેવાલ સાંપડે છે. આ મુઠભેડમાં રઘુનંદન, રામતીરથ અને ઢિલ્લો પહેલા માર્યા ગયા હતા, જ્યારે દેવકીનંદન ગોળીઓથી ઘવાઈને પહાડી ઉતરીને બોટ હાઉસમાં આવ્યા હતા. તેમણે જાતે જ ટેલિસમાચાર મોકલવાની કોશિશ કરી હોય તેમ જણાય છે. બોટ હાઉસમાં કામ કરતા એક કર્મચારીએ આ સમાચાર પોલીસને પહોંચાડ્યા હતા. એ સમાચાર સાંભળીને પોલીસે લશ્કર દળ પાસે હેલિકોપ્ટરની અને મેડિકલ ફિલ્ડ યુનિટની મદદ માગી હતી અને ફોન મળ્યાની થોડીક જ વારમાં જયસમંદ પર હેલિકોપ્ટર દ્વારા મદદ પહોંચાડવામાં આવી હતી. આ દુઃખદ ઘટના અંગે ચાપતી તપાસ કરવા માટે ખાસ અધિકારીઓને રવાના કરવામાં આવ્યા છે અને ઘટનાની ઝીણવટભરી તપાસ થઈ રહી છે. પ્રાથમિક અહેવાલો પ્રમાણે એમ જણાય છે કે દેશમાં પ્રવર્તતા કેટલાક અઘટિત કરતૂતો કરનારા તત્વોએ રાજ્યના ગૃહપ્રધાનને ખતમ કરવાનું કાવતરું ઘડ્યું હોવાનો સંભવ છે. આવતા 24 કલાક દરમિયાન આ ઘટનાના અંકોડા પ્રાપ્ત થશે તેમ પોલીસ વડાઓનું માનવું છે.